નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું મારી YouTube ચેનલ જેપીજીકે ટ્રીક ફોર ઓલ ની અંદર। મિત્રો, ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને ખાસ મિત્રો જો કોન્સ્ટેબલ સાથે જોડાયેલા છો, તલાટી મંત્રી સાથે જોડાયેલા છો, તો આ જે ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને ગુજરાત સરકારની કોઈ પણ નોટિફિકેશન તમારા સુધી વહેલી તકે પહોંચે। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની રનિંગ ચાલે છે મિત્રો, 9 માર્ચ સુધી ચાલવાની છે અને મિત્રો ખાસ 20 માર્ચ સુધીમાં એનું કટ ઓફ છે જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે। મિત્રો, 20 માર્ચ પછી તમારું જો મેરિટ આવી જાય તો પછી મિત્રો પછીનો સ્ટેપ હશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન। ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય પછી મિત્રો તમને આવશે ઓર્ડર, એટલે કે ઓર્ડર એટલે મિત્રો તમારે જે જિલ્લામાં તમારે જોતું હોય અથવા તો તમને કયો જિલ્લો મળે છે એ મુજબ તમને મિત્રો ઓર્ડર મળી જશે। મિત્રો, જે ટાઇટલ વાંચ્યું છે એ ટાઇટલની ચર્ચા કરવી છે મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો અને મિત્રો જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી માહિતી વ્યવસ્થિત પહોંચી શકે। તો મિત્રો તમારે જો ઓર્ડર આવી જશે, સમજો કે મિત્રો બનાસકાંઠા જિલ્લામાંથી તમે છો અથવા તો સાબરકાંઠા જિલ્લામાંથી છો, તમને ત્યાં જોબ મળી ગઈ, તો હવે મિત્રો શું થશે? તો મિત્રો જિલ્લાની અંદર જો સિવિલ હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલની અંદર મિત્રો તમને લઈ જવામાં આવશે। મિત્રો, ઓર્ડર આપી દીધા પછીની વસ્તુ છે, તમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે। મિત્રો, ત્યાં નંબર ચેક કરશે। ઘણા મિત્રોનો એક જ પ્રશ્ન છે કે સાહેબ મારા આંખમાં 1.5 નંબર છે, 1.25 નંબર છે, 1 નંબર છે, તો શું થશે? મિત્રો, બહુ ચિંતા કરવા જેવું નથી। નંબર ભલે હોય પણ મિત્રો તમને થોડું ઘણું વ્યવસ્થિત દેખાતું હોય તો વાંધો આવશે નહીં, પણ જે લોકોને વધારે નંબર છે, બરોબર છે, તો પ્રોબ્લેમ થવાની પૂરેપૂરી શક્યતા છે। મિત્રો, સામાન્ય જો નંબર હોય તમારે 2-3 નંબર સુધી તો કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતા જ નથી, બરોબર છે। તો સિવિલ હોસ્પિટલની અંદર નંબર ચેકિંગ થશે, મેડિકલમાં તમને લઈ જવામાં આવશે। પછી મિત્રો એક મોસ્ટ જે વસ્તુ છે એ છે મિત્રો કલર વિઝન। તો મિત્રો કલર વિઝનની અંદર હું બાજુમાં ઇમેજ તમને જે દેખાય છે તો એવા પ્રકારની તમને ઇમેજ આપવામાં આવશે અને ઇમેજની અંદર તમને જોવામાં આવશે કે ભાઈ આની અંદર કયો આંકડો લખેલો છે। તો મિત્રો એના ઉપરથી પણ ચેક કરી લે છે કે જો જેને કલર વિઝન હોય, બરાબર છે, કયો કલર છે એવું ચેક કરવાનું કહે છે। તો મિત્રો જેની દ્રષ્ટિની અંદર થોડીક પ્રોબ્લેમ હોય તો એવા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થવાની શક્યતા છે। બાકી જેને નોર્મલ નંબર છે એ ભાઈઓને અથવા બહેનોને કોઈ ઉપાધિ કરવા જેવું નથી, બરોબર છે। આપણે થોડાક ટાઈમ પહેલા વાત કરી હતી, જે એસઆરપી અશ્વિન ડાભી આપણી સાથે હતા, એ એસઆરપી માં છે અને એને 1.25 નંબર જેવું છે, પણ એને કોઈ પ્રોબ્લેમ શારીરિક માપદંડમાં થઈ હતી નહીં, બરોબર છે। અમારા ઘણા વિદ્યાર્થીઓ છે એને પણ ગઈ વખતની ભરતીની અંદર નંબર હતા પણ પ્રોબ્લેમ થયેલી નથી। તો સામાન્ય નોર્મલ નંબર છે મિત્રો, તો ઉપાધિ કરવાની જરૂર રહેતી નથી। વધુમાં કોઈ ન સમજાતું હોય તો મિત્રો લખજો કોમેન્ટ બોક્સમાં, પૂરતો પ્રયત્ન કરીશ। અને મિત્રો ખાસ તલાટી મંત્રીના છેલ્લા હથોડા તમારે જો જોતા હોય તો મિત્રો લખજો કોમેન્ટ બોક્સની અંદર, પૂરતો પ્રયત્ન કરીશ, એવા સ્કોરિંગ ટોપિક્સ આપીશ કે તલાટી મંત્રી બીટ કરવામાં તમને પૂરેપૂરી સફળતા અપાવી શકે। થેન્ક યુ વેરી મચ।